નમસ્કાર દર્શક મિત્રો, સ્વયં પ્રભા ઓનલાઈન ચેનલમાં ઇગ્નુ તરફથી આરસી સેન્ટર અમદાવાદ આપનું હું ડૉક્ટર વિનોદ મીના હાર્દિક અભિવાદન કરું છું. આજના ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપણે ફુગાવો અને તેના પ્રકારો વિશેની માહિતી મેળવીશું. ખૂબ જ મહત્વનો પ્રશ્ન, કોઈ પણ દેશના અર્થતંત્રમાં સૌથી સળગતો પ્રશ્ન, ધ બર્નિંગ ઇસ્યુ ઇન ફ્રન્ટ ઓફ એની ઇકોનોમી, દેટ ઇઝ ઇન્ફ્લેશન. તો આજે ફુગાવાનો અર્થ અને એના પ્રકારો વિશેની માહિતી આપણે લોકો મેળવીશું. તમે જાણો છો તેમ વિશ્વના તમામ દેશો ફુગાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ઘણા વખત, અને વિશ્વની મોટા ભાગના દેશોની સત્તા પરિવર્તનમાં પણ ફુગાવો એક મહત્વનું કારણ રહ્યું છે. તો વધતી જતી મોંઘવારીના કારણો શું છે, એને સમજતા પહેલાં, એની અસરોને સમજતા પહેલાં, એની એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી અથવા તો તેને અંકુશમાં કઈ રીતે લઈ શકાય તેને સમજતા પહેલાં આપણે ફુગાવા વિશે, એના અર્થ વિશે, એના લક્ષણો વિશે, એના પ્રકારો વિશેની માહિતી આજના લેક્ચરમાં મેળવીશું. સો we are going to talk about the one of the most important burning issue in front of any economy, that is inflation. તો આ પ્રશ્નનું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, પ્રકારો અને સમીક્ષાની આજે આપણે ચર્ચા કરીશું. એટલે આજના લેક્ચરમાં આપણે ફુગાવાનો અર્થ સમજીશું, તેની વ્યાખ્યા સમજીશું, તેના લક્ષણો સમજીશું, તેના પ્રકારો સમજીશું. તો મિત્રો, સૌથી પહેલા ફુગાવાની વ્યાખ્યા સમજીએ. ફુગાવો એક એવી સ્થિતિ છે કે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઈરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં અને ભાવ સપાટીમાં વધારો થાય છે. એટલે કે લોકોને ઈરાદાપૂર્વકનો અર્થ એવો થાય કે ફુગાવો એ સતત અને એકધારી રીતે ભાવ વધવાની પ્રક્રિયા છે. એટલે લોકોને ખબર છે કે આજે જે ભાવ છે કાલે ભાવ એના કરતાં વધારે રહેશે, અને એટલા જ માટે લોકો જાણી જોઈને કિંમત વધવા છતાં પણ એ લોકો વસ્તુઓની ખરીદી કરે છે, અને તેમની ખરીદી કરવાથી માંગ વધે છે, માંગ વધવાથી ફરી પાછી કિંમતો વધે છે, અને આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, અને તે પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે ફુગાવા દરમિયાન લોકો ઈરાદાપૂર્વકની ખરીદી, દરેક વસ્તુઓનો ભાવ દિવસે ને દિવસે વધતો હોય તો જો આજે નહીં ખરીદ્યો તો કાલે ઓર વધારે પૈસા આપીને ખરીદવું પડશે. સો એ લોકો એવી સ્થિતિમાં નથી હોતા કે તે લોકો પોતાની વર્તમાન ખરીદીને ભવિષ્ય ઉપર ટાળી શકે. એટલે એ લોકો ભવિષ્યની ખરીદીને પણ વર્તમાનમાં કરવા વિશે વિચારતા હોય છે. એના કારણે અર્થતંત્રમાં માંગ સતત ને સતત વધતી જાય છે. જેમ જેમ માંગ વધતી જાય છે તેમ તેમ માંગ વધવાના કારણે ફુગાવો ઓર વધારે અને ભાવ સપાટી ઓર વધતી જાય છે. બીજી વ્યાખ્યા છે, જ્યારે ઘણા મોટી સંખ્યામાં રૂપિયા કે નાણાં ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે આ ઘટનાને ફુગાવો કહેવામાં આવે છે. હવે તમે સમજો મિત્રો, ઝિમ્બાબ્વેમાં એક ઘટના થઈ, અને તે ઘટનામાં લગભગ એટલો બધો ભાવ વધારો થઈ ગયો કે તમારે મુઠ્ઠીભર અનાજ કે બ્રેડ લેવા માટે પણ અને એક દૂધની થેલી પણ લેવા માટે પણ તમારે ખૂબ મોટા પ્રમાણમાં રૂપિયા લઈ જવા પડે. એટલે કે એક ગૃહિણી માથા ઉપર બાસ્કેટ મૂકી નાણાં ભરેલા અને બજારમાં જાય અને મુઠ્ઠી ભરીને બ્રેડ લઈને પાછી આવે. એટલે આટલી બધી મોંઘવારી થઈ ગઈ, આટલું બધું નાણાંનું ધોવાણ થઈ ગયું, અને પરિણામે $10 લાખ નોટ પણ ઝિમ્બાબ્વેમાં બહાર પાડવી પડી. એટલે એના પરથી એક નવી વ્યાખ્યા આવી કે જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે, એટલે એ ખૂબ ઓછી વસ્તુઓ જ ખરીદી શકે, તો આ પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. પછીની ત્રીજી વ્યાખ્યા છે, નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે જે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયા, એ ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, નાણાંનો પુરવઠો વધે તો નાણાંનો પુરવઠો વધવાના કારણે લોકોની આવક વધે છે, આવક વધવાથી ખર્ચ વધે છે, ખર્ચ વધવાથી માંગ વધે છે, માંગ વધવાથી કિંમત વધે છે. આપણે સમજવું રહ્યું કે માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કોઈ પણ વસ્તુની માંગ વધશે, માનો કે આ ઘડિયાળની માંગ વધશે તો કંપની એની કિંમત વધારવાની જ છે, તો માંગ વધશે તો કિંમત વધશે, અને એ ફુગાવામાં પરિણમશે. એટલે જ્યારે ક્યારે પણ નાણાંનો પુરવઠો વધે છે મિત્રો, તો એ નાણાંનો પુરવઠો વધવાના કારણે ભાવ સપાટી પણ વધે છે. ફરી એકવાર આ ઇક્વેશનને સમજીએ કે નાણાંનો પુરવઠો વધે છે, નાણાંનો પુરવઠો વધવાના કારણે લોકોની આવક વધે છે,
આવક વધવાના કારણે એ લોકોનો ખર્ચ વધે છે, કારણ કે વ્યક્તિની આવક વધે છે તો તે વધારે ખર્ચ કરે છે. ખર્ચ વધવાથી માંગ વધે છે. હું જ્યારે 2000 રૂપિયા ખર્ચ કરતો હોઉં તો સામે હું 2000ની વસ્તુની માંગ પણ કરતો હોઉં, તો ખર્ચ વધવાથી માંગ વધે છે, માંગ વધવાથી કિંમત વધે છે, કિંમત વધવાથી અર્થતંત્રમાં ફુગાવો થાય છે મિત્રો. તો ફુગાવો એ શું છે? તો ફુગાવો એ નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે ભાવ સપાટીમાં વધારો થવાની પ્રક્રિયા છે, જે આપણે આ ત્રીજી વ્યાખ્યા સમજ્યા. તે પછી જે ચોથી વ્યાખ્યા છે તે આપણે સમજીએ કે પૂર્ણ રોજગારીના સ્તરને પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. બહુ જ સરસ વ્યાખ્યા છે કે પૂર્ણ રોજગારી એટલે શું? તો સામાન્ય રીતે બધા લોકો એવું સમજે છે કે પૂર્ણ રોજગારી એટલે આખા દેશમાં કે અર્થતંત્રમાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર ન હોય તેવી સ્થિતિ. પણ ખરેખર આવું નથી. તો પૂર્ણ રોજગારી કોને કહેવાય? તો કે પૂર્ણ રોજગારી એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ ચારે ચાર સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય તેવી સ્થિતિને પૂર્ણ રોજગારી કહેવાય છે. આનો અર્થ એવો થાય મિત્રો કે એક પણ શ્રમિક બેરોજગાર ના હોય, એક પણ મૂડી વણ વપરાયેલી ના હોય, એક પણ જમીન વણ ખેડાયેલી ના હોય અને એક પણ નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ના હોય તેવું ન બને. આવી સ્થિતિને કે જ્યાં ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર 100% યુટિલાઇઝડ, કે જ્યાં ઉત્પાદનના સાધનો તેની 100%ની ક્ષમતાએ કામ કરતા હોય અને ક્યાંય પણ કોઈ બી જગ્યાએ કોઈ પણ સાધન 1% પણ વણ વપરાયેલું ન હોય એવી સ્થિતિને પૂર્ણ રોજગારી કહેવામાં આવે છે. હવે આને તમે મુદ્દાવાર સમજો. શું થાય કે 100% જમીન, 100% મૂડી, 100% નિયોજક અને 100% શ્રમિક ઉત્પાદનમાં રોકાયેલા છે. આ ચાર ઉત્પાદનના સાધનો છે. આમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે, જેની માનવ અને સમાજ જેનો ઉપભોગ કરે છે. હવે મિત્રો થાય એવું કે આપણે જે વસ્તુઓની માંગ કરતા હોઈએ એ વસ્તુ આ ચાર સાધનો બનાવે છે, એટલે તેને ઉત્પાદનના સાધનો કહેવાય છે. હવે લોકોની આવક વધવાથી, વસ્તી વધવાથી, નવી ચીજ વસ્તુની શોધખોળ થવાથી, લોકોનું જીવન ધોરણ ઉપર આવવાથી, એ લોકોની ખરીદ શક્તિમાં વધારો થવાથી માંગ તો વધે જ છે. હવે માંગ વધે છે તો શું થાય છે કે માંગમાં વધારો તો થાય છે. તો માંગ વધતા શું થાય છે કે માંગ વધશે તો સામે ઉત્પાદન પણ વધારવું પડશે. હવે માની લો કે 80% શ્રમ, 80% મૂડી, 80% નિયોજક અને 80% જમીન ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી છે અને 10% માંગ વધી, તો 10% સામે ઉત્પાદન વધારવાની શક્યતા છે. આ બધા જ સાધનોનો ઉપયોગ કરીને આપણે 10% ઉત્પાદનમાં વધારો કરી શકીએ. તો જો માંગ વધી, સામે પુરવઠો પણ એટલી જ ગતિએ વધે તો ભાવ વધારો નોંધપાત્ર ન હોય અથવા તો તે ચિંતાનો વિષય ન હોય. ફરી એકવાર, હવે ઉત્પાદનના સાધનો 90% આવી ગયા. ફરી એકવાર આવક વધવાની જ છે, વસ્તી વધવાની જ છે, લોકોની આવક અને જીવન ધોરણ પહેલા કરતા રાષ્ટ્રીય માથાદીઠ આંક વધશે. તો હવે થાય ફરી 10% માંગ વધે તો સામે ફરી 10% પુરવઠો વધારી શકાય છે. પણ હવે 90% જમીનની જગ્યાએ 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં આવી ગઈ. હજી સુધી સમસ્યા નહોતી, પણ તે પછી પણ જો માંગ વધી તો શું થાય મિત્રો? તે પછી પણ જો માંગ વધે તો અર્થતંત્ર તો પૂર્ણ રોજગારીની સપાટી આવી ગયું. 100% જમીન, 100% મૂડી, 100% નિયોજક અને 100% શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થઈ ગયા. હજી પણ જો માંગ વધશે તો સામે ઉત્પાદન વધારી શકાશે નહીં. અને એના કારણે જેમ માંગ વધે છે 10%, સામે પુરવઠો તો એનો એ જ રહે છે. તો જેમ માંગ વધે છે તેમ ભાવ પણ 10% વધે છે. એટલા જ માટે લોર્ડ મેનાર્ડ કેન્સે કેટલી સરસ વ્યાખ્યા આપી કે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ અર્થતંત્રમાં જો માંગ વધે
તો તે સીધી રીતે ફુગાવામાં પરિણમે છે. કારણ કે પૂર્ણ રોજગારી પછી ઉત્પાદનમાં વધારો કરવાની કોઈ જ શક્યતા, કોઈ જ સંભાવના હોતી નથી. કારણ કે 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા છે. હવે જો ઉત્પાદન વધે તો તે સીધે સીધું, એટલે કે માંગ વધે તો તે સીધે સીધું ફુગાવામાં પરિણમે છે. અને આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો એટલે કે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. તો આ 4 વ્યાખ્યા થઈ મિત્રો આપણી. હવે ફુગાવાના લક્ષણો આપણે સમજીએ. તો ફુગાવાના લક્ષણો એની વ્યાખ્યા પરથી જ આપણને મળી જશે. સૌથી પહેલા, ફુગાવો એક નાણાકીય ઘટના છે. તમે સમજો મિત્રો, ફુગાવો એ કોઈ ધાર્મિક કે સામાજિક ઘટના નથી. એનું અસ્તિત્વ નાણાં સાથે સંકળાયેલું છે. ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો વધે છે અને ફુગાવા દરમિયાન જ નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. તો ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો વધે છે, ફુગાવા દરમિયાન નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, એટલે ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે. તો ઘણા અર્થશાસ્ત્રીઓ એને પ્રક્રિયા માને છે, ઘટના નથી માનતા. તે લોકો એવું કહે છે કે જે ક્રિયા સતત ચાલતી હોય તેને પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે પ્રક્રિયા ચાલતી હોય, ઇંગ્લિશમાં પણ પાછળ કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી લાગે છે. એટલે ભાવો વધવાની પ્રક્રિયા તે સતત ને એક ધારી ચાલે છે. એટલે જ સતત અને એક ધારો ભાવોમાં થતો વધારો તે ફુગાવો કહેવાય છે. એટલે સૌથી મહત્વની વાત કે ફુગાવો તે સતત અને એક ધારી રીતે વધતી પ્રક્રિયા છે. નંબર 2, આપણે બીજું લક્ષણ જોઈએ કે ફુગાવો એક પ્રક્રિયા છે જે ભાવ સતત અને એક ધારા વધે છે. મેં કહ્યું તેમ ઘણા અર્થશાસ્ત્રીઓ તેને ઘટના નથી માનતા. તેઓ માને છે કે ફુગાવો એક પ્રક્રિયા છે અને જેમાં ભાવો સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. મિત્રો, નાણાંનું મૂલ્ય એટલે કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને નાણાંનું મૂલ્ય કહે છે. જેમ કે આ ઘડિયાળની કિંમત માનો કે 500 રૂપિયા હોય, તો 500 રૂપિયાનું મૂલ્ય ઘડિયાળ બરાબર થયું ને ઘડિયાળનું મૂલ્ય 500 રૂપિયા બરાબર થયું. અથવા બીજી રીતે કહું તો 500 રૂપિયામાં આ ઘડિયાળને ખરીદવાની શક્તિ રહેલી છે. એટલે કે નાણાંની ખરીદ શક્તિને નાણાંનું મૂલ્ય કહેવામાં આવે છે. The value of money considered the purchasing power of money. કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિ, જેમ કે આ શર્ટની કિંમત 700 રૂપિયા હોય તો 700 રૂપિયાનું મૂલ્ય એક શર્ટ બરાબર ને એક શર્ટનું મૂલ્ય 700 રૂપિયા બરાબર થયું તેમ કહેવાય. આમ કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને નાણાંનું મૂલ્ય કહેવાય છે. હવે મિત્રો, જેમ જેમ ભાવ વધે છે, જેમ કે આ ઘડિયાળની કિંમત મેં 500 રૂપિયા કીધી, તો પહેલા 1000 રૂપિયા આપો તો 2 ઘડિયાળ મળતી હતી અને તે આપણે અલગ અલગ કલરમાં લઈ શકીએ. હવે આ ઘડિયાળની કિંમત 1000 થઈ ગઈ, તો પહેલા ભાવ વધ્યા પહેલા 1000 રૂપિયામાં 2 ઘડિયાળ ખરીદવાની શક્તિ હતી. ઇટ મીન્સ 1000 ઇઝ ઇક્વલ ટુ 2 વોચ. જ્યારે એ ઘડિયાળની કિંમત 500 રૂપિયા હતી. હવે ઘડિયાળની કિંમત 500 થી વધીને 1000 રૂપિયા થાય, તો હવે તમે 1000 રૂપિયામાં માત્ર એક જ ઘડિયાળ ખરીદી શકો છો. કેટલી ઘડિયાળ ખરીદી શકો છો? એક જ ઘડિયાળ ખરીદી શકો છો. એટલે એક જ ઘડિયાળ તમે ખરીદી શકો. આનો અર્થ એ થયો કે પહેલા 1000માં 2 ઘડિયાળ ખરીદી શકાતી હતી, હવે એક જ ઘડિયાળ ખરીદી શકાય છે. તો નાણાંનું મૂલ્ય તો ઘટ્યું ને. તો હંમેશા યાદ રાખવું મિત્રો કે જેમ જેમ ભાવ સપાટી વધતી જાય છે તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. આમ ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય હંમેશા ઘટે છે, કારણ કે ફુગાવો એ સતત અને એક ધારી નાણાકીય ભાવ વૃદ્ધિ છે. અને જ્યારે નાણાકીય ભાવ વૃદ્ધિ થાય છે, ભાવ સપાટી થાય છે, તો નાણાંની ખરીદ શક્તિ, પરચેસિંગ પાવર એ ઘટી જાય છે. મિત્રો, જો કોઈ દેશની અંદર વધારે ઉચ્ચ મૂલ્યનું કાગદી નાણું છાપવામાં આવે તો એવું સમજી લેવું કે આ દેશનું
ચલણ આંતરરાષ્ટ્રીય ડોલર સામે ગબડ્યું છે અને આ દેશમાં ભાવ સપાટી, સામાન્ય ભાવ સપાટી નોંધપાત્ર રીતે વધી છે. તો આમ નોંધપાત્ર રીતે જે ભાવ સપાટી વધે છે એને જ ફુગાવો કહેવાય છે. અને ફુગાવા દરમિયાન જેમ નોંધપાત્ર રીતે ભાવ સપાટી વધે છે તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. આનું બહુ જ સરળ ઉદાહરણ જો આપણે સમજીએ તો મિત્રો, પહેલા 50 રૂપિયામાં 1 લીટર પેટ્રોલ આવતું હતું, હવે લગભગ 100 રૂપિયા થઈ ગયા. તો પહેલા તમે જ્યારે 100 રૂપિયા પેટ્રોલ પંપ વાળાને આપતા હતા ત્યારે તે 2 લીટર પેટ્રોલ આપના વ્હીકલમાં નાખતો હતો. હવે તમે પેટ્રોલ પંપ વાળાને 100 રૂપિયા લગભગ આપો છો તો તે તમારા વ્હીકલમાં માત્ર 1 જ લીટર પેટ્રોલ નાખે છે. આનો અર્થ એ થયો કે પહેલા 100 રૂપિયામાં 2 લીટર પેટ્રોલ ખરીદવાની શક્તિ હતી 2 લીટર પેટ્રોલને, પણ હવે માત્ર 1 જ લીટર પેટ્રોલ ખરીદી શકાય છે. તો આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે નાણાંનું મૂલ્ય પહેલા કરતા ઘટ્યું છે. આનો બીજો અર્થ એવો પણ થયો કે પહેલા કરતા ભાવ સપાટી અને પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. તો નાણાંના મૂલ્યને હંમેશા ભાવ સપાટીના સંદર્ભમાં તપાસવામાં આવે છે અને જેમ જેમ ભાવ સપાટી વધે છે તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. પછી ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી થાય છે. આ હું ભણાવી ચૂક્યો છું કે જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ લોકો પાસે વધારે નાણાં આવે છે. એ લોકોની નાણાકીય આવક વધે છે. નાણાકીય આવકનો તે લોકો ખર્ચ કરે છે. ખર્ચ વધવાથી માંગ વધે છે. માંગ વધવાથી કિંમત વધે છે. કિંમત વધવાથી ભાવ સપાટી વધે છે અને અર્થતંત્રમાં ફુગાવો જોવા મળે છે. તો આમ આપણે એવું કહી શકીએ કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. જો નાણાંનો પુરવઠો વધશે તો ભાવ સપાટી વધશે, નાણાંનો પુરવઠો ઘટશે તો ભાવ સપાટી ઘટશે. તો નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. પરંતુ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે કે નાણાંનો પુરવઠો વધશે તો ભાવ સપાટી વધશે, નાણાંનું મૂલ્ય ઘટશે. તો નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ. જો નાણાંનો પુરવઠો ઘટશે તો ભાવ સપાટી પણ ઘટશે, પણ નાણાંનું મૂલ્ય વધશે. તો આનો અર્થ એ થયો કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પણ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. I hope you understand and I wish that you are going to remember this. પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે. તો એનું કારણ એ છે મિત્રો કે પૂર્ણ રોજગારીની અંદર જ્યારે અર્થતંત્ર પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કરે છે ત્યારે અર્થતંત્રમાં બધા જ ઉત્પાદનના સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ હોય છે. અને જ્યારે તે સંપૂર્ણ કક્ષાએ પોતાની ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોય મિત્રો, તો પછી એક પણ યુનિટનું ઉત્પાદન કરવાની સંભાવના એટલા માટે નથી રહેતી કારણ કે એક પણ જમીનનો ટુકડો, એક પણ નિયોજક, એક પણ મૂડીનું એકમ કે એક પણ શ્રમિક એ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ નથી, એવું શક્ય નથી. They all are involved and they are fully utilized in the economy. Now what happen if the demand increases? જો માંગ વધશે તો શું થશે? માંગ વધશે તો ફુગાવો થશે. માંગ વધશે તો તે ભાવમાં પણ વધારો કરશે. કારણ કે જો માંગ વધે સામે પુરવઠો પણ વધે તો ભાવ સપાટી લગભગ સ્થિર રહે. તમે આને સમજો હું શું કહેવા માંગુ છું. જો જન્મદર વધે સામે મૃત્યુદર પણ વધે તો વસ્તી ના વધે. જો જન્મદર ઘટે સામે મૃત્યુદર પણ ઘટે તો પણ વસ્તી લગભગ સ્થિર રહે. પણ સમસ્યા શું છે કે આપણા દેશમાં જન્મદર ઊંચો રહે છે અને મૃત્યુદર નીચો છે. એટલે કે જન્મદર અને મૃત્યુદર વચ્ચે જેટલું અંતર વધારે હોવાનું એટલો વસ્તી વિસ્ફોટ થવાનો. તો મિત્રો,
જેમ જેમ વસ્તી વધે છે, જન્મદર વધે છે, સામે મૃત્યુદર પણ વધે, તો વસ્તી વધે નહીં. એમ જે રીતે માંગ વધે ચીજ વસ્તુઓની, સામે તેનો પુરવઠો પણ વધે, તો ભાવ વધે નહીં અને નાણાંનું મૂલ્ય ઘટે નહીં. પણ હકીકતમાં એ છે કે ઉત્પાદનના સાધનો એડમ સ્મિથથી લઈને તમામ અર્થશાસ્ત્રી રોબિન્સન કહેતા આવ્યા કે હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ બટ ધ રિસોર્સિસ આર લિમિટેડ. So how to utilize the unlimited wants with the help of limited resources? It is all about economics. તો માનવ એ ઈચ્છાઓની પોટલી છે. એક ઈચ્છા સંતોષાય ત્યાં બીજી ઉદ્ભવે છે, અને એટલા જ માટે માનવીય જરૂરિયાતોનો કોઈ અંત નથી મિત્રો. હવે માનવીય જરૂરિયાતોનો કોઈ અંત નથી એનો મતલબ એવો થાય કે માંગ તો સતત વધતી જ રહેવાની છે. હવે માંગ વધે, પણ જો અર્થતંત્ર પૂર્ણ રોજગારીમાં પહોંચી ગયું હોય તો મેં કહ્યું તેમ 1% પણ જમીન, 1% પણ મૂડી, 1% પણ નિયોજક અને 1% પણ શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ નથી, એવું તો છે નહીં. તો જો માંગ વધશે તો આ ચારેયની મદદથી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ કે જેનાથી તે માનવીની જરૂરિયાતોને સંતોષે. પણ આ બધા જ સાધનો તો ઉત્પાદનની પ્રક્રિયામાં પૂર્ણ કક્ષાએ લાગેલા છે. હવે અહીંયા એવું થાય કે જો અર્થતંત્ર પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો એ ફુગાવામાં પરિવર્તિત થાય છે. આના માટેની એક આકૃતિ પણ છે, ડાયાગ્રામ પણ છે, વી વિલ ડિસ્કસ લેટર ઓન. પણ તમે અત્યારે પૂર્ણ રોજગારી એટલે શું, કોણે આપેલો આ કન્સેપ્ટ એ યાદ રાખજો. હવે છેલ્લું લક્ષણ છે, ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. તો આનો અર્થ એવો થાય છે મિત્રો કે ફુગાવા દરમિયાન નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, અને નાણાંની ખરીદ શક્તિ ઘટવાના કારણે એને પહેલા કરતાં વધારે વસ્તુઓ, વધારે નાણું આપવું પડે છે એની એ જ અને એટલી જ ચીજ વસ્તુઓ માટે. મેં જેવી રીતે તમને પેટ્રોલનું ઉદાહરણ આપ્યું હતું તેવી જ રીતે કે પહેલાં 50 રૂપિયા હતા પેટ્રોલ ડીઝલનો ભાવ, ત્યારે 100 રૂપિયામાં તમે 2 લીટર પેટ્રોલ નખાવતા હતા. આજે 100 રૂપિયામાં માત્ર એક જ પેટ્રોલ નખાવો છો. એટલે પહેલાં જેટલી જ વસ્તુઓને ખરીદવા માટે તમારે વધારે નાણાં આપવા પડે છે. એટલે જ્યારે તમે ટોપલું ભરીને અનાજ લેવા જાઓ અને એક મુઠ્ઠી ભરીને બ્રેડ લઈને પાછા આવો, તો આનો અર્થ એ થયો કે ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. ઓકે મિત્રો, તો એકવાર ફરી, ફુગાવો એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવો સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે. પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ ફુગાવામાં પરિવર્તિત થાય છે. માંગમાં જે કંઈ પણ વધારો થાય તે. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરતો હોય તેવું લાગે છે, એટલે કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. હવે આપણે ફુગાવાના પ્રકારો ભણીએ. તો મિત્રો, ફુગાવાના પ્રકારોને કુલ 5 થી 6 ભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાં સૌથી પહેલો પ્રકાર છે ભાવ વધારાની ઝડપના આધારે. એક કારણના આધારે, એમાં માંગ પ્રેરિત અને ખર્ચ પ્રેરિત ફુગાવો જે આકૃતિમાં આવે છે એ હું તમને સમજાવીશ અત્યારે, માટે એટલું જ સમજો કે સૌથી પહેલા ભાવ વધારાની ઝડપના આધારે. ઝડપના આધારે સરકતો, ચાલતો, દોડતો, કૂદતો, ઘોડાપુર અને આ તમામ પ્રકારના પ્રકારો ફુગાવવામાં આવે છે. હવે તમે સમજો કે ભાવ વધવાની ઝડપના આધારે ફુગાવાને અલગ અલગ ભાગોમાં વહેંચ્યો છે, જેમાં સૌથી પહેલા છે ક્રીપિંગ ઇન્ફ્લેશન. નાઉ વોટ ડુ યુ મીન બાય ક્રીપિંગ ઇન્ફ્લેશન? તો ક્રીપિંગ ઇન્ફ્લેશન એટલે કે સરકતો ફુગાવો. કોને કહેવાય સરકતો ફુગાવો? અર્થશાસ્ત્રીએ આ ફુગાવાને માતાના ગર્ભમાં રહેલા શિશુની સમાન સરખાવ્યું છે, કે જે રીતે માતાના ગર્ભમાં રહેલું બાળક ધીરે ધીરે વિકાસ પામે છે, ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એનો ગ્રોથ થાય છે, તેમ તેમ આ ફુગાવો ખૂબ જ મંદ ગતિ અને ધીમે ધીમે વધે છે. અને આ રીતે વધતા ફુગાવો એ બહુ વધારે ચિંતાનો વિષય નથી. પણ ચિંતાનો વિષય શું છે? તો જ્યારે ફુગાવો એક સર્ટેન લેવલને ક્રોસ કરી જાય,
એટલે કે ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો હવે એક સર્ટેન લેવલને ક્રોસ કરી જાય. આનો મતલબ શું? તો મિત્રો આનો મતલબ એવો થાય કે ફુગાવા દરમિયાન સરકતા ફુગાવાને અર્થશાસ્ત્રીએ માના ગર્ભમાં રહેલા શિશુની સમાન સરખાવ્યો છે. અને જો ભાવો 6% વધારે વધે તો તે ચિંતાનો વિષય છે. 15 થી 59 કે 56% વધે તો ફુગાવાનું ઘોડાપૂર છે. અને જો 80% વધશે તો પછી એ કરતાં વધારે પણ વધે તો તે અર્થતંત્ર માટે ખૂબ જ જોખમકારક છે મિત્રો. તો સરકતો ફુગાવો, ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો, કૂદતો ફુગાવો, ફુગાવાનું ઘોડાપૂર. આઈ હોપ યુ મસ્ટ રિમેમ્બર ધેટ. બરાબર. તો સરકતો ફુગાવો પછી તમે જો ભાવ 1 થી 3% દરે વધે. હવે 3 ને છોડો. ચાલતો, થોડી સ્પીડ વધી. ચાલતો ફુગાવો 4 અને 6 ની દરે ભાવ વધે. બરાબર. પછી દોડતો ફુગાવો, દોડતા ફુગાવામાં ભાવ 8 થી 10% વધે અને 14% પણ વધે. પછી કૂદતો ફુગાવો, કૂદતો ફુગાવો એટલે જમ્પિંગ ઇન્ફ્લેશન. વોટ યુ મીન બાય જમ્પિંગ ઇન્ફ્લેશન? જ્યારે કુલ નફામાં 25 થી 50%નો ફાળો આપવામાં આવે તો કૂદતા ફુગાવા માટે થઈ રહેલો દેશવ્યાપી વિકાસ એ શાંત થઈ શકે. તો મિત્રો કૂદતા ફુગાવામાં ભાવ જ્યારે 15 થી 16% દરે વધે ને 10 થી 50% તો તેને કૂદતો ફુગાવો કહેવાય છે. અને અંતિમ છે ફુગાવાનું ઘોડાપૂર. ઘોડાપૂર એટલે કે ફ્લડ ઇન્ફ્લેશન. નાઉ વોટ યુ મીન બાય ફ્લડ ઇન્ફ્લેશન? એનો અર્થ એ થાય કે અત્ર તત્ર સર્વત્ર, ગુજરાત ટુ ગુવાહાટી દરેક વિસ્તારમાં ખૂબ સરસ પ્રમાણમાં, આઈ મીન ટુ સે, વરસાદ પડ્યો હોય. ફુગાવાનું ઘોડાપૂર એટલે શું? તમે જે વરસાદના કારણે પૂર આવે છે એ નહીં. અર્થતંત્રની દ્રષ્ટિમાં ફુગાવાનું ઘોડાપૂર એટલે ભાવ બહુ જ મોટી ગતિ વધી જાય. ચીજ વસ્તુઓ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ બહુ દુર્લભ થઈ જાય. યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિમાં ચીજ વસ્તુઓની કુદરતી અછત ન હોવા છતાં પણ ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરે. અને પછી આ કૃત્રિમ અછત ઊભી કર્યા પછી એ લોકો અનેક ગણો નફો કમાવે. એટલે મિત્રો કૂદતો ફુગાવો છે ને અર્થતંત્ર માટે બહુ જ જોખમકારક છે. ઝિમ્બાબ્વેમાં ત્યાંના અર્થતંત્રનું પતન થયું એનું કારણ યુએસ ડોલર છે. યુએસ ડોલરે એવું કીધું કે તમને બધી જ બનતી મદદ અમે કરીશું, પણ તમે કૂદતા ફુગાવાને અંકુશમાં લો. So they are also trying their level best to control the fifth type or sixth type of the inflation. તો આ હતા ફુગાવાનો અર્થ અને ફુગાવાના પ્રાથમિક લક્ષણો. હવે બીજું જે હતું તે છે, પહેલું આપણે સમજી ગયા શિવપુરા. પહેલું આપણે સમજી ગયા કે ભાઈ ઝડપના આધારે ફુગાવાના પ્રકારો. ઝડપના આધારે ફુગાવાના કયા કયા પ્રકારો? તો કે ચાલતો ફુગાવો, કૂદતો ફુગાવો, ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો, કૂદતો ફુગાવો, પછી ફુગાવાનું ઘોડાપૂર. બરાબર. આ બધા જ લક્ષણો આપણે જોયા. હવે ફુગાવાના પ્રકારોની ચર્ચા કરીશું. તો મિત્રો બીજો જે પ્રકાર છે તે વિસ્તારના આધારે છે. નાઉ વોટ યુ મીન બાય એરિયા? On the basis of area, on the basis of nature, on the basis of time period, on the basis of expectation, on the basis of કારણ. હવે જો કારણના આધારે ફુગાવો છે, માંગ પ્રેરિત, ખર્ચ પ્રેરિત, એ બી આપણે સમજાવીશું આપને. પણ પહેલા સમજો વિસ્તારના આધારે ફુગાવો. તો અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી. માની લો કે તમારી દરેક જગ્યાએ બ્રાન્ચ છે, તો ત્યાંના સ્થાનિક વ્યક્તિને પૂછવડાઈને એવું કહો કે અહીંયા જમીનનો શું ભાવ ચાલે છે. એ જ રીતે જો અર્થતંત્રમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાત
ટુ ગુવાહાટી સુધી તમામ ચીજ વસ્તુઓના ભાવ વધે. ખેતી, ઉદ્યોગ, સેવા બધી જ ક્ષેત્રોનો ભાવ વધે તો તેને વિસ્તારને આધારે ફુગાવો કહે છે. તેને સંપૂર્ણ ફુગાવો નામ આપવામાં આવ્યું છે. બીજું છે આંશિક ફુગાવો. વોટ ડુ મીન બાય આંશિક ફુગાવો? અને ઇંગ્લિશમાં પાર્શિયલ ઇન્ફ્લેશન એવું કહેવાય છે. બોલો. તો પ્રકૃતિના આધારે ફુગાવાના બે પ્રકારો છે, દાબેલો ફુગાવો અને બે મુક્ત ફુગાવો. હવે દાબેલો ફુગાવો શું છે? તો સરકાર પોતાના પ્રયત્નો દ્વારા વધતા જતા ભાવોને અંકુશમાં લે. વધતા જતા ભાવોને સરકાર અંકુશમાં લે અને એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિ દાખલ કરી અને સરકાર સબસિડી, રાશન, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જેવી પ્રક્રિયા દ્વારા વધતા ભાવોને અંકુશમાં રાખે તો તેને દાબેલો ફુગાવો કહેવાય. જેમ કે ગેસના બાટલાની કિંમત માની લો કે 2000 રૂપિયા હોય, સરકારે એમાં 500 રૂપિયા સબસિડી આપી, તો જ્યારે તમે ગેસ સિલિન્ડર ખરીદવા જાઓ છો ત્યારે તમે 500 રૂપિયા ગેસ એજન્સી વાળાને આપો છો, તો તમને ભાવ ઓછા લાગશે. પણ હકીકતમાં એવું નથી. એ 500 રૂપિયા સરકાર પોતાના ખાતામાંથી તે ગેસ એજન્સીને ચૂકવે છે. એટલે તમને તો એ બાટલો 1500 રૂપિયામાં જ પડ્યો, પરંતુ તેની કિંમત તો 2000 રૂપિયા હતી. આમ સરકાર ઘણા બધા ગરીબ પ્રદેશોમાં વધતા ભાવોને અંકુશિતમાં લેવા માટે જાણી જોઈને એડમિનિસ્ટ્રેટિવ ઇન્ફ્લેશનરી કંટ્રોલ પોલિસી દાખલ કરે છે. આને એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી અથવા તો એડમિનિસ્ટ્રેટિવ પોલિસી ઓફ ગવર્મેન્ટ પણ કહેવામાં આવે છે. તો વધતા જતા ભાવોને જો ફુગાવામાં સરકાર પોતાના પ્રયત્નોથી અંકુશિત કરે, દબાવે, વધવા ના દે, તો તેને દાબેલો ફુગાવો કહેવાય. ઇંગ્લિશમાં તેને કંટ્રોલ્ડ ઇન્ફ્લેશન કહેવાય છે. અને જ્યારે સરકારનો આવો કોઈ હેતુ ગોલ ના હોય કે વધતા હોય ભાવ વધવા દો એની રીતે, તો તેને મુક્ત ફુગાવો કહેવાય. ફાઇન. તે પછી સમયના આધારે, તો સમયના આધારે ફરી ફુગાવાના બે પ્રકારો છે મિત્રો, શાંતિ સમયનો ફુગાવો અને બીજું યુદ્ધ સમયનો ફુગાવો. શાંતિ સમયનો ફુગાવો એટલે જ્યારે અર્થતંત્રમાં કોઈ પણ પેનિક ના હોય, ફુગાવો કે ફુગાવા જેવી કોઈ સ્થિતિ ના હોય. એનો અર્થ એવો થયો કે the prices are increasing during the peace time. એટલે કે અર્થતંત્રમાં શાંતિના સમયમાં પણ ફુગાવો થાય છે, તેને શાંતિ સમયનો ફુગાવો કહેવાય છે. જો મિત્રો અત્યારે આજની તારીખમાં આપણા દેશમાં કોઈ યુદ્ધ નથી અથવા યુદ્ધ જેવી સ્થિતિ નથી, તેમ છતાં પણ પેટ્રોલના, ડીઝલના, જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આને શાંતિ સમયનો ફુગાવો કહેવાય. શું કહેવાય? શાંતિ સમયનો ફુગાવો. હવે અશાંતિ સમયનો ફુગાવો કોને કહેવાય? બરાબર. સામાન્ય સંજોગોના ફુગાવાની કોણે વાત કરી? અનપેક્ષિત ફુગાવો કોને કહેવાય? આ આપણને ખબર નથી. એટલે અર્થતંત્રમાં જો શાંતિ સમયમાં પણ ભાવ વધે તો તેને શાંતિ સમયનો ફુગાવો કહેવાય છે. મિત્રો, યુદ્ધ સમયમાં ભાવ કેમ વધે? તો એના મહત્વના કારણો છે. એક તો ધારા 144 કિનારાના પ્રદેશો પર લાગેલી હોય, વ્યક્તિઓ ઘરની બહાર ના નીકળી શકતા હોય, એટલે મોટા ભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ જાતે જ ખરીદી લે. એટલે વસ્તુઓની કુદરતી અછત ન હોવા છતાં પણ વસ્તુની કૃત્રિમ અછત વર્તાય અને એના કારણે ભાવ વધે. ખૂબ ટાઈમ પહેલા ડુંગળીના ભાવ વધેલા,
હવે ડુંગળી એ ગરીબોની કસ્તુરી પણ કહેવાય અને અમેરિકાની 5 સ્ટાર હોટલની હોટલમાં ડુંગળી વગર તડકો પણ ન લાગે. આનો અર્થ એ થયો કે યુદ્ધના સમયમાં સરકારની એકમાત્ર પ્રાયોરિટી એ દેશને બચાવવાની હોય છે, યુદ્ધ જીતવાની હોય છે. તો તે સંદર્ભમાં ઉદ્યોગ, સેવા વગેરે ક્ષેત્રોમાં થોડીક શક્યતાઓ ઓછી રહે છે. આમ યુદ્ધના સમયમાં ભાવ વધે એ માની શકાય છે, પણ યુદ્ધ ન હોય તે સમયે ભાવ વધે તેને શાંતિ સમયનો ફુગાવો કહેવામાં આવે છે. પછી છે કારણના આધારે ફુગાવાના પ્રકારો, અપેક્ષાના આધારે ફુગાવાના પ્રકારો. તો અપેક્ષાના આધારે ફુગાવાના 2 પ્રકારો છે, અપેક્ષિત ફુગાવો અને અનપેક્ષિત ફુગાવો. જેવું ધાર્યું હોય, મેં જેવી અપેક્ષા કરી હોય, જેવું મેં વિચાર્યું હોય તેવો જ માણસ મળે તો એ અપેક્ષિત ફુગાવો કહેવાય. જો તમે જેવું વિચાર્યું છે તેવો માણસ ના મળે તો તે અનપેક્ષિત ફુગાવો કહેવાય છે. નહીં સમજવું પડે. જો અપેક્ષાના આધારે ફુગાવો અને અનપેક્ષિત આધારે ફુગાવાના પ્રકારો. હવે અપેક્ષિત ફુગાવામાં તમે માનો એવું ધાર્યું હોય કે ભાવો 8 થી 10% દરે વધશે અને ખરેખર ભાવ 11% કે 12% દરે વધ્યા. પછી એકવાર ફરી મારા બધા જ મિત્રો ભેગા થયા અને મેં એવું કીધું કે ભાઈ આના 65% આવશે. હવે એના જો 63 થી 67 ની વચ્ચે આવે ને તો તે અપેક્ષિત છે. ક્યાં ભાઈ આટલું ધારેલું ને. શોકિંગ વધારે શું લાગે છે, વધારે પીડા શું આપે છે? અનઅપેક્ષિત ફુગાવો. અનપેક્ષિત ફુગાવાનો અર્થ એવો થાય કે જ્યાં તમે ધાર્યું હોય એનાથી ઊંધું થાય. જો તમે એવું વિચાર્યું હોય કે ભાવ 8 થી 10% દરે વધશે અથવા 10 થી 12% દરે વધશે તો તમે માનસિક રીતે એના માટે પ્રિપેર્ડ હો અને તમે એટલા પૈસાની વ્યવસ્થા સાઈડમાં કરી રાખી હોય. પરંતુ વધારે શોકિંગ અને વધારે બિહામણું અને વધારે સમજ માંગી લેનારું કયું છે? અનપેક્ષિત ફુગાવો. અનપેક્ષિત ફુગાવામાં વ્યક્તિ એવું વિચારતો નથી કે ભાવો આટલા વધશે અને ભાવો એટલા વધી જાય છે. એટલે એ ભાવોના સામે વ્યક્તિનું પોતાનું કોઈ રક્ષણ રહેતું નથી. એટલે અનપેક્ષિત ફુગાવો જ્યાં વસ્તુની માંગ હોય પરંતુ તેનું વેચાણ ન થાય અને કેટલી કિંમતે થશે તેનો અંદાજો પણ આપણે ના લગાવી શકીએ. હવે અપેક્ષિત ઘટનાઓ માટે વ્યક્તિ હંમેશા માનસિક રીતે રેડી હોય છે કે મારે આ કરવાનું છે. શોકિંગ એ લાગે છે જ્યારે કશુંક અનયુઝ્યુઅલ, અનએક્સપેક્ટેડ થાય છે. હવે અનયુઝ્યુઅલ, અનએક્સપેક્ટેડ એટલે શું? તો અનયુઝ્યુઅલ, અનએક્સપેક્ટેડ નો મતલબ એવો થાય કે તમે ધાર્યું હોય કે ભાવ 10% દરે વધશે અને ભાવ 20 કે 25% દરે વધે તો તમને વધારે શોકિંગ લાગે, વધારે નુકસાનકારક હોય. એના કારણે વધારે લોકોની ગણતરી બધી ખોટી પડી જાય. એટલે અનપેક્ષિત ફુગાવો એ વધારે હાર્મફુલ છે ઇન કમ્પેર ટુ અપેક્ષિત ફુગાવો. Unexpected inflation is more dangerous and create more adverse effects on the economy because the man and the societies and the people are not ready for that and they don't have making any type of the surplus fund for that and that's why it's hurting a lot. એટલે તમારી બધી જ કેલ્ક્યુલેશન, બધી જ ગણતરી એ ખોટી પડે, ઊંધી પડે. એટલે અનપેક્ષિત ફુગાવો એ વધારે હાર્મફુલ છે. બીજું કારણના આધારે ફુગાવો. હવે કારણના આધારે તમને આગળ તો મેં સમજાવી દીધું છે કે માંગ પ્રેરિત ફુગાવો અને પછી છે ખર્ચ પ્રેરિત ફુગાવો.
તો માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? આપણે અગાઉ ભણ્યા તેમ માંગ વધવાના કારણે, સતત અને એક ધારી માંગ વધવાના કારણે જે ફુગાવો થાય તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. પરંતુ ખર્ચ વધવાના કારણે જે ફુગાવો થાય તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. હવે આ બાબતને ધ્યાનથી સમજો કે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું. માનો કે સમગ્ર ભારતમાં 1000 કિલો ઘઉંનું ઉત્પાદન થયું મિત્રો. હવે આ 1000 કિલો ઘઉંમાંથી જે નવો પુરવઠો છે તે તો આવતા વર્ષે જ આવશે. આપણી માતા, આપણી બહેનો, આપણી દાદી કેટલા હોશિયાર છે. આખા વર્ષનું અનાજ આપણે એક સાથે ભરીએ છીએ. એ કેમ ભરીએ છીએ? કારણ કે જ્યારે ઘઉંની સિઝન હોય ને ત્યારે બજારમાં પુરવઠો ઠલવાયો હોય તો તેની કિંમતો ખૂબ ઓછી હોય. શરૂઆતમાં ખરીદીએ તો સારા ઘઉં ઓછી કિંમતે આપણને મળે. એટલે દિવાલમાં મૂવીને એ ઘઉંને આપણે પીપળામાં કે કોઈક સાધનમાં મૂકી રાખીએ છીએ. જેમ જેમ જરૂર પડે છે તેમ તેમ ઘઉં દળાવતા રહીએ છીએ. Now the question is that કે જે બજારમાં ઘઉંનો પુરવઠો આવવાનો હતો મિત્રો તે તો આવી ગયો. હવે બધાને ખબર છે કે આવતો પુરવઠો તો નેક્સ્ટ યર આવશે. હવે માનો 1000 ક્વિન્ટલ માની લો કે ભારતમાં ઘઉંનો પુરવઠો આવ્યો. એમાંથી માનો કે ગુજરાતના લોકોએ અમુક ટકા ઘઉં ખરીદ્યા તો ઘઉંનો પુરવઠો ઘટ્યો અને ભાવો વધ્યા. 1000 થી 700 કિલો ઘઉં રહી ગયા. હવે બીજા 300 કિલો ઘઉં રાજસ્થાન વાળા લોકોએ ખરીદ્યા તો 400 કિલો ઘઉં રહી ગયા. તો જેમ જેમ 100 થી 700, 700 થી 400, 400 થી 200, 200 થી 1, જેમ જેમ ઘઉંની નો પુરવઠો ઘટતો જશે તેમ તેમ ભાવ 600 રૂપિયા, 650 રૂપિયા, 700 રૂપિયા, 750 રૂપિયા એમ વધતો જશે. આને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. એટલે માંગ વધવાના કારણે જે ફુગાવો થાય તે માંગ પ્રેરિત ફુગાવો, અને ખર્ચ વધવાના કારણે જે ફુગાવો થાય મિત્રો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. તો ઇંગ્લિશમાં આને ડિમાન્ડ પુલ અને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. હવે ડિમાન્ડ પુલ અને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન એટલે શું? તો કે ડિમાન્ડ પુલ અને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન એટલે કે એવું ઇન્ફ્લેશન જે ઇન્ફ્લેશનમાં એક બાજુ માંગ વધે છે અને બીજી બાજુ ખર્ચ વધવાના કારણે પુરવઠો ઘટતો જાય છે. તો માંગ વધશે, લોકો ખર્ચ કરશે, ખર્ચ વધશે, સામે પુરવઠો જે હયાત હતો તે ઘટશે, કારણ કે નવો પુરવઠો તો બજારમાં આવશે નહીં, આવતા વર્ષે આવશે. તો જેમ જેમ બજારમાંથી ઘઉંનો પુરવઠો ઘટતો જશે તેમ તેમ ઘઉંની કિંમત વધતી જશે. એટલું જ નહીં, જો તમે એક સાથે અને રાઈટ સમય પર ઘઉં ના ખરીદો તો તમારે ઊંચી કિંમત આપીને ખરાબ ગુણવત્તાવાળા ઘઉં એવી ઊંચી કિંમત આપીને ખરીદવા પડે છે. એન્ડ ધેટ્સ વાય આપણી માતા બહેનો તમે જોતા હશો કે આપણા ઘરના વડીલ, દાદી કે દાદા એ જેવી જ સિઝન આવે ઘઉંની તરત જ એ ઘઉં ભરી લે, એને મૂવી દે દિવેલમાં અને મૂકી રાખે, અને જેમ જેમ જરૂરિયાત લાગે તેમ તેમ તેને દળાવતા લે અને આ રીતે એ ગુજરાન ચલાવે. આનો અર્થ એ થયો કે જેમ જેમ બજારમાં ઘઉંનો પુરવઠો ઘટશે તો આપણે જેમ મોડું કરીશું તેમ આપણે પહેલા કરતાં વધારે કિંમત ચૂકવવી પડશે. હવે પ્રશ્ન એવો થયો કે આ કિંમતો કેમ વધી? તો આ કિંમતો એટલા માટે વધી કારણ કે ખર્ચ વધવાના કારણે પુરવઠો ઘટતો જાય છે અને ભાવ વધતા જાય છે. એટલે ખર્ચ વધવાના કારણે આ થયું છે, માટે તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. તો મિત્રો આ તમારું ફુગાવાના પ્રકારો પૂરા થયા. એકવાર ફરી આપણે આ સમગ્ર પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે ફુગાવો, એનો અર્થ અને તેના પ્રકારો. ઇન્ફ્લેશન મીનિંગ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. The format of this question is introduction, definition, characteristics, types and conclusion. એટલે કે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, પ્રકારો અને સમીક્ષા. આપણે ફુગાવાનો કોઈ પણ પ્રશ્ન લખીએ મિત્રો, પ્રસ્તાવના અને વ્યાખ્યા તો લખવી જ પડે ને. આપણે એક કે બે વ્યાખ્યા લખશો તો પણ ચાલશે, તેમ છતાંય મેં તમને 4 વ્યાખ્યા સમજાવી છે.
કે ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીને કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. જ્યારે ઘણા પૈસા એટલે ખૂબ વધારે પડતું નાણું, ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે આ ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવો કહેવામાં આવે છે. તો મિત્રો, આ બે વ્યાખ્યા થઈ. તે પછી નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે જે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયા છે તે ફુગાવા તરીકે ઓળખાય છે. એટલે ફુગાવામાં નાણાંનું મૂલ્ય સતત ને સતત ઘટતું જાય છે. પૂર્ણ રોજગારીની સ્થિતિ, મેં કહ્યું તેમ, ઉત્પાદનના ચારે સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં 100% રોકાયેલા હોય, 100% રોકાયેલા હોય તો તેને ફુગાવો કહેવામાં આવે છે. તો જો 100% રોકાઈ જાય અને તે પછી પણ માંગ વધે, હવે માંગ તો લોકોની આવક વધવાના કારણે કે જીવન ધોરણ સુધારવાના કારણે કે રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો થવાના કારણે વધવાની જ છે. હવે માંગ વધવાના કારણે માંગ વધે છે પણ સામે અર્થતંત્ર પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કરી લીધું છે, માટે તે અર્થતંત્રમાં ઉત્પાદન વધતું નથી. તો 10% માંગ વધશે, 10% ફુગાવો થશે અને માંગ રેખા ઊભી ધરીને સંપૂર્ણ સમાંતર એટલે કે મૂલ્ય અનપેક્ષ થઈ જશે અને એટલા જ માટે પૂર્ણ રોજગારીના બિંદુ પછી માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે, તેવું લોર્ડ મેનાર્ડ કેન્સે કહ્યું. તે પછી તેના લક્ષણો આપણે સમજીએ અને સમજ્યા. ફુગાવો એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક એવી પ્રક્રિયા છે જે ભાવ સતત અને એક ધારી રીતે વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય બ્રેકેટમાં નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટીમાં વધારો થાય છે. પૂર્ણ રોજગાર પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનું શું કરે છે? પીછો કરે છે. ફુગાવાના પ્રકારોમાં ભાવ વધારાની ઝડપના આધારે સરકતો ફુગાવો, ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો, કૂદતો ફુગાવો, ફુગાવાનું ઘોડાપૂર અને ભાવ સપાટી. ભાવ જ્યારે 1-3% દરે વધે તો તેને સરકતો ફુગાવો કહેવાય. 4-6% દરે વધે તો તેને ચાલતો ફુગાવો કહેવાય. અહીંયા સુધી અર્થતંત્રમાં બહુ સમસ્યા નથી. બટ ધી પ્રોબ્લેમ સ્ટાર્ટ આફ્ટર ધી વોકિંગ ઇન્ફ્લેશન, when it's convert into running inflation. જ્યારે ભાવ 8-14% દરે વધે તો તેને દોડતો ફુગાવો કહેવાય. જ્યારે ભાવ 15-50% દરે વધે તો તેને કૂદતો ફુગાવો કહેવાય. અને હાઇપર ઇન્ફ્લેશન ઓર ગેલોપિંગ ઇન્ફ્લેશન ત્યારે કહેવાય જ્યારે ભાવ 50% કે એના કરતાં પણ વધારે દરના દરે વધે. આમ ઝડપના આધારે 4 પ્રકારો: સરકતો ફુગાવો, ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો, કૂદતો ફુગાવો અને ફુગાવાનું ઘોડાપૂર. પછી બીજું છે વિસ્તારના આધારે, તો સંપૂર્ણ ફુગાવો અને આંશિક ફુગાવો, પ્રકૃતિના આધારે દાબેલો ફુગાવો અને મુક્ત ફુગાવો, સમયના આધારે શાંતિ સમયનો ફુગાવો અને યુદ્ધ સમયનો ફુગાવો, અપેક્ષાના આધારે અપેક્ષિત ફુગાવો અને અનપેક્ષિત ફુગાવો, અને કારણના આધારે માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો. હવે માંગ પ્રેરિત અને ખર્ચ પ્રેરિત ફુગાવો છે એ ફુગાવો મિત્રો આપણે આવતા લેક્ચરમાં ડાયાગ્રામની સાથે ભણીશું. તો આ સાથે જ આપણો આ ફુગાવાનો આજનો ટોપિક પૂરો થયો, જેમાં આપણે ફુગાવાનો અર્થ અને તેના લક્ષણો ઉપરાંત તેના પ્રકારોની ઊંડાણપૂર્વક સમજ મેળવી. આઈ હોપ યુ એન્જોઈંગ ધ લેક્ચર. વી વિલ મીટ ઇન ધી નેક્સ્ટ ઓનલાઈન લેક્ચર સિરીઝ. ત્યાં સુધી ઓનલાઈન સ્વયંપ્રભાની ચેનલથી ઇગ્નુ વતી હું રજા લઉં છું. આપણે આવતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ફરીથી મળીશું. ધન્યવાદ અને જય હિન્દ.
Principles of Microeconomics Part 1. The course code DECC 131. The topic production with one variable input. तो उत्पादन एक आदान आदान की एक साधन है ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਕਰਨ ਨਾਲ ਮਤਲਬ ਇੱਕ ਉਤਪਾਦਨ ਦੇ ਸਾਧਨ ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਕਰਨ ਦੇ ਨਾਲ ਉਤਪਾਦਨ ਤੇ ਕੀ ਅਸਰ ਹੁੰਦਾ ਤਾਂ ਇੱਕ ਪ੍ਰੋਫੈਸਰ ਫਰਗੂਸਨ ਸੀਗੇ ਉਹਨਾਂ ਦਾ ਮੁਤਾਬਿਕ ਜਿਹੜਾ ਉਤਪਾਦਨ ਦਾ ਸਿਧਾਂਤ ਹੈ ਨਾ ਉਸ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਇਹ ਦੱਸਦੇ ਹਾਂ ਕਿ ਕਿਵੇਂ ਇੱਕ ਉਤਪਾਦਕ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਕੋਈ ਫਾਰਮ ਹੈ ਇੱਕ ਕਿਸਾਨ ਹੈ ਜਾਂ ਕੋਈ ਹੋਰ ਜਿਹੜਾ ਉਤਪਾਦਕ ਹੈ ਉਹ ਜਦੋਂ ਉਤਪਾਦਨ ਦੀ ਟੈਕਨੋਲੋਜੀ ਸਥਿਰ ਹੋਵੇ ਉਤਪਾਦਨ ਦੀ ਤਕਨੀਕ ਸਥਿਰ ਹੋਵੇ ਕਿਵੇਂ ਇਨਪੁਟ ਨੂੰ ਆਉਟਪੁੱਟ ਦੇ ਨਾਲ ਕੰਬਾਈਨ ਕਰਨਾ मतलब कि किन्ने इनपुट की होंगे मतलब कि इनपुट सानू शायद पता होना चाहिए कि उत्पादन के 4 साधन होंगे एक लैंड होती है एक लेबर एक कैपिटल एक एंटरप्रेन्योर लैंड एक भूमि है जिसको ਅਸੀਂ ਕਹਿੰਦੇ हैं भूमि का मतलब ਜ਼ਮੀਨ ਦੀ ਉੱਪਰਲੀ ਸਤਹ ਆਮ ਤੌਰ ਤੇ ਆਮ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਅਸੀਂ ਕਹਿੰਦੇ ਹਾਂ लेकिन अर्थशास्त्र के विच भूमि का मतलब होंगे कि कुदरत वालों मिलने वाले मुफ्त जी साधन ने चाहे वो पानी है चाहे वो जमीन की उपरी सतह है जो भी सानू कुदरत वालों नेचर वालों मुफ्त मिला है उसको असं भूमि कहते हैं तब भूमि का प्रयोग करने वाले भूमि के मालिक को जो भी असी कीमत अदा करते हैं उसको असी लगान कहते हैं दूसरा उत्पादन का साधन है लेबर जिन्होंने असी पंजाबी मजदूर कहने वर्कर कहने आम तौर पर जो भौतिक काम करता है फिजिकल वर्क करता है उसको आम भाषा आम व्यक्ति की समझ मजदूर कहते हैं लेकिन अर्थशास्त्र के कोई व्यक्ति चाहे वो शारीरिक रूप से चाहे वो मानसिक रूप से काम करे ਅਤੇ ਉਸ ਕੰਮ ਕਰਦੇ ਵੇਲੇ ਜਿਹੜਾ ਉਸ ਨੂੰ ਇਵਜ਼ਾਨਾ ਮਿਲਦਾ ਹੈ ਜਿਹੜਾ ਉਸ ਨੂੰ ਪ੍ਰਤੀਫਲ ਮਿਲਦਾ ਹੈ ਤਾਂ ਉਸ ਨੂੰ ਅਸੀਂ ਕਹਿੰਦੇ ਹਾਂ ਮਜ਼ਦੂਰ ਜਿਹੜਾ ਉਸ ਨੂੰ ਪ੍ਰਤੀਫਲ ਮਿਲਦਾ ਹੈ ਉਸ ਨੂੰ ਅਸੀਂ ਮਜ਼ਦੂਰੀ ਕਹਿੰਦੇ ਹਾਂ ਉਸਦੇ ਅਲੱਗ-ਅਲੱਗ ਨਾਮ ਹੋ ਸਕਦੇ ਹਨ वेतन हो सकता है सैलरी हो सकता है आमदन हो सकता है तनख्वाह हो सकती है कुछ भी ਅਸੀਂ ਕਹਿ ਲਈਏ ਪਰ ਅਸੀਂ ਆਮ ਤੌਰ ਤੇ ਮਜ਼ਦੂਰੀ ਕਹਿੰਦੇ ਹਾਂ तीसरा उत्पादन का साधन है कैपिटल जिन्होंने असी पूंजी कहते हैं पूंजी तो की मतलब है कि मनुख द्वारा बनाई गई वस्तु जिहड़ी कि उत्पादन के विच हैल्प करती है उत्पादन के विच मदद करती है उसमें असी पूंजी कहते हैं जिस तरह मनुख एक मशीन बनाता है उस मशीन का असी प्रयोग उत्पादन के कामों में करते हैं आमदन कमाने करते हैं आमदन को अर्जित करने करते हैं तो ये एक कैपिटल है कैपिटल का एक साल के एक समय के जिन्ना असी निर्माण करते हैं जिन्ना इस वाधा करते हैं इसमें असी पूंजी का निर्माण करते हैं तो पूंजीपति जिसकी पूंजी होंगी है उसनों निश्चित समय के लिए पूंजी का प्रयोग करने वाले जो भी कीमत असी अदा करते हैं जो भी प्राइस असी का भुगतान करते हैं उन्होंने असी प्रॉफिट या लाभ कहते हैं सॉरी उसमें असी इंटरेस्ट कहते हैं ब्याज कहते हैं तो इन्हों तिना उत्पादन का साधन का जो मालिक है स्वामी है जिन्होंने असी ओनर ऑफ फैक्ट्री ऑफ प्रोडक्शन कहते हैं जिन्होंने असी उद्यमी कहते हैं एंटरप्रेन्योर ਜਿਹੜਾ ਇਹਨਾਂ ਤਿੰਨੋਂ ਉਤਪਾਦ ਦੇ ਸਾਧਨਾਂ ਨੂੰ ਹਾਇਰ ਕਰਦਾ ਹੈ ਕੰਮ ਤੇ ਲਗਾਉਂਦਾ ਹੈ ਜਿਹੜਾ ਜੋਖਿਮ ਲੈਂਦਾ ਹੈ ਕੰਮ ਦੇ ਵਿੱਚ ਜੋਖਿਮ ਲੈਂਦਾ ਹੈ ਇਨਵੈਸਟਮੈਂਟ ਕਰਦਾ ਹੈ ਤਾਂ ਉਹ ਜਿੰਨਾ ਵੀ ਜਿਹੜੇ ਵੀ ਕੰਮ ਕਰਦਾ ਹੈ ਉਸ ਕੰਮ ਕਰਨ ਦੇ ਵੇਲੇ ਜੋ ਵੀ ਇਸ ਨੂੰ ਪ੍ਰਤੀਫਲ ਮਿਲਦਾ ਹੈ ਉਸ ਨੂੰ ਅਸੀਂ ਕਹਿੰਦੇ ਹਾਂ ਲਾਭ ਠੀਕ ਹੈ ਤਾਂ ਇਹ ਜਿਹੜੇ ਚਾਰ ਜਿਹੜੇ ਨੇ ਫੈਕਟਰੀ ਆਫ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਨੇ ਉਤਪਾਦਨ ਦੇ ਸਾਧਨ ਨੇ तो इन्होंने उत्पादन के साधनों तो इलावा जिहड़ियां चीज़ां असीं होर यूज करते हैं उत्पादन दे विच इन्हां सारियां नूं मिला के असीं कहते हैं इनपुट्स दैट इज़ द आदान तो जिहड़ा आदान है मतलब कि असीं जदों
ਵੇਰੀਅਸ ਜਿਹੜੇ ਆਦਾਨ ਨੇ, ਇਨਪੁਟਸ ਨੇ, ਲੇਬਰ ਹੈ, ਲੈਂਡ ਹੈ, ਕੈਪੀਟਲ ਹੈ, ਤੇ ਹੋਰ ਕੱਚਾ ਮਾਲ ਹੈ, ਹੋਰ ਕੁਝ ਜੋ ਵੀ ਅਸੀਂ ਯੂਜ਼ ਕਰਦੇ ਹਾਂ ਉਤਪਾਦਨ ਦੇ ਵਿੱਚ, ਜਿਹੜਾ ਉਹਨਾਂ ਦਾ ਸੰਬੰਧ ਹੈ ਆਪਸ ਦੇ ਵਿੱਚ, ਇਨਪੁਟ ਆਊਟਪੁੱਟ ਦਾ ਜਿਹੜਾ ਰਿਲੇਸ਼ਨਸ਼ਿਪ ਹੈ, ਅਸੀਂ ਜਿਹੜਾ ਕਰਦੇ ਹਾਂ ਇਸ ਤਰ੍ਹਾਂ ਇਨਪੁਟ ਦੇ ਵਿੱਚ ਚੇਂਜਸ ਕਰਦੇ ਹਾਂ, ਆਦਾਨ ਦੇ ਵਿੱਚ ਚੇਂਜਸ ਕਰਦੇ ਹਾਂ, ਤੇ ਉਤਪਾਦਨ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੀ ਵੱਧ ਤੋਂ ਵੱਧ ਕੁਸ਼ਲਤਾ ਹੋਵੇ, ਵੱਧ ਤੋਂ ਵੱਧ ਉਤਪਾਦਨ ਹੋਵੇ, ਘੱਟ ਤੋਂ ਘੱਟ ਜਿਹੜੇ ਨੇ ਇਨਪੁਟ ਸਾਡੇ ਯੂਜ਼ ਹੋਣ, ਮਤਲਬ ਕਿ ਦਿੱਤੀ ਹੋਈ ਟੈਕਨੋਲੋਜੀ ਦੇ ਵਿੱਚ, ਤਾਂ ਇਸ ਨੂੰ ਅਸੀਂ ਕਹਿੰਦੇ ਹਾਂ ਉਤਪਾਦਨ ਦੇ ਸਿਧਾਂਤ। ਤਾਂ ਥਿਊਰੀ ਆਫ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਦੇ ਵਿੱਚ, ਉਤਪਾਦ ਦੇ ਸਾਧਨਾਂ ਵਿੱਚ, ਸਿਧਾਂਤ ਵਿੱਚ ਅਸੀਂ ਇਨਪੁਟ ਅਤੇ ਆਊਟਪੁੱਟ ਦੇ ਜਿਹੜੇ ਰਿਲੇਸ਼ਨਸ਼ਿਪ ਹੈ, ਉਹਨਾਂ ਦਾ ਕੀ ਸੰਬੰਧ ਹੈ, ਉਸ ਨੂੰ ਅਸੀਂ ਡਿਸਕਸ ਕਰਦੇ ਹਾਂ। ਤਾਂ ਜਿਹੜਾ ਥਿਊਰੀ ਆਫ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਦੇ ਵਿੱਚ ਮੇਨਲੀ ਅਸੀਂ ਇਹ ਚੀਜ਼ਾਂ ਦੇਖਦੇ ਹਾਂ ਕਿ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਫੰਕਸ਼ਨ ਕੀ ਹੈ, ਉਤਪਾਦਨ ਦਾ ਫਰਕ ਕੀ ਹੈ, ਅਤੇ ਜਿਹੜੇ ਉਤਪਾਦਨ ਦੇ ਜਿਹੜੇ ਨਿਯਮ ਹੈ ਉਹ ਕੀ ਹੈ। ਤਾਂ ਇਸ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜਾ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਫੰਕਸ਼ਨ ਹੈ, ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਫੰਕਸ਼ਨ ਦੇ ਵਿੱਚ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਿਆ ਕਿ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਇੱਕ ਇਕੋਨੋਮਿਸਟ ਹੈ ਵਾਟਸਨ, ਉਹ ਕਹਿੰਦਾ ਵੀ ਇੱਕ ਜਿਹੜਾ ਰਿਲੇਸ਼ਨਸ਼ਿਪ ਹੈ ਇੱਕ ਫਰਮ ਦਾ ਭੌਤਿਕ ਉਤਪਾਦਨ ਦੇ ਨਾਲ ਅਤੇ ਇਨਪੁਟ ਦਾ ਗਿਵਨ ਟੈਕਨੋਲੋਜੀ ਦੇ ਵਿੱਚ, ਉਹਨਾਂ ਦੇ ਰਿਲੇਸ਼ਨਸ਼ਿਪ ਨੂੰ ਅਸੀਂ ਕਹਿੰਦੇ ਹਾਂ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਫੰਕਸ਼ਨ। ਠੀਕ ਹੈ। ਤਾਂ ਇਸ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਫੰਕਸ਼ਨ ਜਾਂ ਜਿਹੜਾ ਟਾਈਪਸ ਆਫ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਫੰਕਸ਼ਨ ਹੈ, ਇਹ ਦੋ ਤਿੰਨ ਤਰ੍ਹਾਂ ਦਾ ਹੁੰਦਾ। ਤਾਂ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਫੰਕਸ਼ਨ ਇਨਵੋਲਵਿੰਗ ਚੇਂਜ ਇਨ ਪ੍ਰਪੋਰਸ਼ਨ, ਜਦੋਂ ਫਿਕਸਡ ਕੁਝ ਉਤਪਾਦ ਦੇ ਸਾਧਨ ਨੂੰ ਅਸੀਂ ਸਥਿਰ ਰੱਖ ਲੈਂਦੇ ਹਾਂ, ਕੁਝ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਪਰਿਵਰਤਨ ਕਰਦੇ ਹਾਂ, ਤਾਂ ਫਿਕਸਡ ਅਤੇ ਜਿਹੜੇ ਵੇਰੀਏਬਲ ਪ੍ਰਪੋਰਸ਼ਨ ਹੈ ਉਹ ਸਥਿਰ ਅਤੇ ਜਿਹੜੇ ਪਰਿਵਰਤਨਸ਼ੀਲ ਸਾਧਨਾਂ ਦੇ ਅਨੁਪਾਤ ਵਿੱਚ ਲਗਾਤਾਰ ਤਬਦੀਲੀ ਕਰਕੇ ਉਤਪਾਦਨ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਵਾਧਾ ਕਰਦੇ ਹਾਂ। ਤਾਂ ਇਹਦੇ ਵਿੱਚ ਜਿਹੜਾ ਹੈ ਪ੍ਰਪੋਰਸ਼ਨ, ਜਿਹੜਾ ਅਨੁਪਾਤ ਹੈ ਫਿਕਸਡ ਅਤੇ ਵੇਰੀਏਬਲ ਫੈਕਟਰ ਦਾ, ਉਹ ਕੀ ਹੈ, ਤਬਦੀਲ ਹੁੰਦਾ ਰਹਿੰਦਾ। ਦੂਸਰਾ ਹੈ ਕਿ ਅਸੀਂ ਕੀ ਕਰਦੇ ਹਾਂ, ਸਥਿਰ ਅਤੇ ਉਤਪਾਦਨ ਦੇ ਜਿਹੜੇ ਸਾਧਨ, ਕੋਈ ਵੀ ਉਤਪਾਦਨ ਸਾਧਨ ਸਥਿਰ ਨਹੀਂ। ਇਹ ਜਿਹੜਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਿਆ ਹੈ ਕਿ ਉਤਪਾਦਨ ਦੇ ਸਾਧਨਾਂ ਦੇ ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਹੁੰਦੀ ਰਹਿੰਦੀ ਹੈ, ਉਤਪਾਦਨ ਦੇ ਅਨੁਪਾਤ, ਸਾਧਨਾਂ ਦੇ ਅਨੁਪਾਤ ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਹੁੰਦੀ ਰਹਿੰਦੀ ਹੈ, ਤਾਂ ਇਹ ਥੋੜੇ ਸਮੇਂ ਦੇ ਵਿੱਚ ਲਾਗੂ ਹੁੰਦਾ ਹੈ, ਅਲਪਕਾਲ ਦੇ ਵਿੱਚ। ਲੇਕਿਨ ਕੁਝ ਉਤਪਾਦਨ ਦਾ ਜਿਹੜਾ ਫੰਕਸ਼ਨ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦਾ ਹੁੰਦਾ ਹੈ ਜਿਹਨੂੰ ਅਸੀਂ ਰਿਟਰਨਸ ਟੂ ਸਕੇਲ ਕਹਿੰਦੇ ਹਾਂ ਜਾਂ ਚੇਂਜ ਇਨ ਸਕੇਲ ਕਹਿੰਦੇ ਹਾਂ। ਉਸ ਦੇ ਵਿੱਚ ਕੀ ਕਰਦੇ ਹਾਂ, ਅਸੀਂ ਉਤਪਾਦਨ ਦੇ ਪੈਮਾਨੇ ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਕਰਦੇ ਹਾਂ, ਇਸ ਨੂੰ ਅਸੀਂ ਲੰਬੇ ਸਮੇਂ ਦੇ ਵਿੱਚ ਲਾਗੂ ਕਰਦੇ ਹਾਂ। ਇਸ ਦੇ ਵਿੱਚ ਕੋਈ ਵੀ ਸਾਧਨ ਜਿਹੜਾ ਸਥਿਰ ਨਹੀਂ ਹੁੰਦਾ। ਜਿਹੜਾ ਸਥਿਰ ਸਾਧਨ ਵਿੱਚ ਵੀ ਤਬਦੀਲੀ ਹੁੰਦੀ ਹੈ ਜਿਹਨੂੰ ਅਸੀਂ ਸ਼ਾਰਟ ਟਰਮ ਤੇ ਫਿਕਸਡ ਕਹਿੰਦੇ ਹਾਂ, ਅਤੇ ਵੇਰੀਏਬਲ ਫੈਕਟਰ ਦੇ ਵਿੱਚ ਵੀ ਚੇਂਜ ਆਉਂਦੀ ਹੈ। ਤਾਂ ਸਾਰੇ ਫੈਕਟਰ ਜਿਹੜੇ ਨੇ ਵੇਰੀਏਬਲ ਹੁੰਦੇ ਨੇ, ਇਹਨਾਂ ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਹੁੰਦੀ ਹੈ, ਪਰ ਤਬਦੀਲੀ ਜਿਹੜੀ ਹੈ ਇੱਕੋ ਹੀ ਅਨੁਪਾਤ ਦੇ ਵਿੱਚ ਹੁੰਦੀ। ਠੀਕ ਹੈ। ਤਾਂ ਇਹ ਜਿਹੜਾ ਹੈ ਲੰਮੇ ਸਮੇਂ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੀ ਹੈ ਮਤਲਬ ਕਿ ਜਿਹੜਾ ਸਾਧਨ ਹੈ ਉਹ ਲਾਗੂ ਹੁੰਦਾ, ਜਿਸ ਦੇ ਵਿੱਚ ਤੀਸਰਾ ਹੈ ਕਿ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਫੰਕਸ਼ਨ, ਜਿਹਦੇ ਵਿੱਚ ਪ੍ਰਪੋਰਸ਼ਨ ਜਾਂ ਸਕੇਲ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਚੇਂਜ ਕਰਦੇ ਹਾਂ। ਇਸ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੇ ਨੇ, ਜਿਹੜੇ ਦੋ ਜਾਂ ਦੋ ਤੋਂ ਜਿਹੜੇ ਜ਼ਿਆਦਾ ਫੈਕਟਰਸ ਨੇ, ਇਨਪੁਟਸ ਨੇ, ਉਹ ਇੱਕ ਦੂਜੇ ਦੇ ਪ੍ਰਤੀਸਥਾਪਨ ਹੁੰਦੇ, ਮਤਲਬ ਕੈਪੀਟਲ ਦੀ ਜਗ੍ਹਾ ਤੇ ਲੇਬਰ, ਲੇਬਰ ਦੀ ਜਗ੍ਹਾ ਤੇ ਕੈਪੀਟਲ ਅਸੀਂ ਜਿਹੜੇ ਨੇ ਯੂਜ਼ ਕਰ ਸਕਦੇ ਹਾਂ। ਅਤੇ ਇਸ ਦੇ ਵਿੱਚ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ ਹੈ ਉਹ ਸੇਮ ਰਹਿੰਦਾ, ਲੇਕਿਨ ਜਿਹੜਾ ਯੂ ਵਿਲ ਸੇ ਜਿਹੜੇ ਇਨਪੁਟ ਦਾ ਜਿਹੜਾ ਪ੍ਰਪੋਰਸ਼ਨ ਹੈ ਉਹਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਚੇਂਜ ਕਰ ਸਕਦੇ ਹਾਂ। ਇਸ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਕੀ ਕਰਦੇ ਹਾਂ, ਇਸ ਨੂੰ ਅਸੀਂ ਐਕਸਪਲੇਨ ਕਰਦੇ ਹਾਂ, ਜਿਹਨੂੰ ਅਸੀਂ ਨੈਕਸਟ ਲੈਕਚਰ 'ਚ ਕਰਾਂਗੇ ਵਿਦ ਦਾ ਹੈਲਪ ਆਫ ਆਈਸੋ ਪੁਆਇੰਟਸ। ਤਾਂ ਅੱਜ ਜਿਹੜਾ ਅਸੀਂ ਗੱਲ ਕਰਨੀ ਹੈ, ਜੋ ਅਸੀਂ ਗੱਲ ਕਰਨੀ ਹੈ ਉਹ ਹੈ ਕਿ ਟੋਟਲ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਕੀ ਹੁੰਦਾ ਹੈ, ਐਵਰੇਜ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਕੀ ਹੁੰਦਾ ਹੈ, ਅਤੇ ਮਾਰਜਨਲ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਕੀ ਹੁੰਦਾ ਹੈ। ਤਾਂ ਟੋਟਲ ਪ੍ਰੋਡਕਸ਼ਨ, ਐਵਰੇਜ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਅਤੇ ਮਾਰਜਨਲ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਕੀ ਹੁੰਦਾ ਹੈ, ਮਤਲਬ ਜਿਹਨੂੰ ਅਸੀਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ, ਔਸਤ ਉਤਪਾਦਨ ਅਤੇ ਸੀਮਾਂਤ ਉਤਪਾਦਨ ਅਸੀਂ ਕਹਿੰਦੇ ਹਾਂ। ਤਾਂ ਟੋਟਲ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਕੀ ਹੁੰਦਾ, ਪਹਿਲਾਂ ਤੇ ਸਮਝੀਏ ਅਸੀਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਕਿਸੇ ਵੀ ਪਰਿਵਰਤਨਸ਼ੀਲ ਸਾਧਨ ਦਾ ਉਹ ਵੱਧ ਤੋਂ ਵੱਧ ਉਤਪਾਦਨ ਹੈ ਜਦੋਂ ਅਸੀਂ ਇੱਕ ਨਿਸ਼ਚਿਤ ਇਨਪੁਟ ਦੇ ਨਾਲ, ਮਤਲਬ ਨਿਸ਼ਚਿਤ ਇਨਪੁਟ ਮਤਲਬ ਵੇਰੀਏਬਲ ਫੈਕਟਰ ਦੇ, ਮਤਲਬ ਪਰਿਵਰਤਨਸ਼ੀਲ ਸਾਧਨ ਦੇ ਇੱਕ ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਕਰਕੇ, ਮਤਲਬ ਕਿ ਨਿਸ਼ਚਿਤ ਪਰਿਵਰਤਨਸ਼ੀਲ ਸਾਧਨ ਨੂੰ ਅਤੇ ਸਥਿਰ ਸਾਧਨਾਂ ਦੇ ਸੁਮੇਲ ਦੇ ਨਾਲ ਕੰਬੀਨੇਸ਼ਨ ਕਰਕੇ ਜੋ ਵੱਧ ਤੋਂ ਵੱਧ ਉਤਪਾਦਨ ਕਰ ਸਕਦੇ ਹਾਂ, ਉਸ ਨੂੰ ਅਸੀਂ ਟੋਟਲ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਕਹਿੰਦੇ ਹਾਂ। ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਉਦਾਹਰਨ ਦੇ ਤੌਰ
ਅਤੇ ਇੱਕ ਮਸ਼ੀਨ ਦੇ ਉੱਤੇ ਇੱਕ ਨਿਸ਼ਚਿਤ ਸਮੇਂ ਦੇ ਉੱਤੇ ਮੰਨ ਲਓ 5 ਮਜ਼ਦੂਰ ਲਗਾਉਣੇ ਆ, ਤਾਂ ਹੁਣ 5 ਮਜ਼ਦੂਰ ਜਿਹੜੇ ਨੇ ਉਹਨਾਂ ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਕਰ ਸਕਦੇ ਹਾਂ, ਲੇਕਿਨ ਇੱਕ ਨਿਸ਼ਚਿਤ ਸਮੇਂ ਦੇ ਉੱਤੇ ਅਸੀਂ ਇੱਕ ਕੈਪੀਟਲ ਦੇ ਉੱਤੇ ਇੱਕ ਮਸ਼ੀਨ ਤੇ ਅਸੀਂ 5 ਮਜ਼ਦੂਰ ਲਗਾ ਰਹੇ ਹਾਂ। ਤਾਂ ਜਿਹੜੇ 5 ਮਜ਼ਦੂਰ ਮੰਨ ਲਓ 50 ਵਸਤੂਆਂ ਦੀ ਉਤਪਾਦਨ ਕਰਦੇ ਆ ਇੱਕ ਨਿਸ਼ਚਿਤ ਸਮੇਂ ਦੇ ਵਿੱਚ, ਤਾਂ ਜਿਹੜਾ 50 ਜਿਹੜੇ ਯੂਨਿਟਸ ਨੇ 50 ਜਿਹੜੇ ਯੂਨਿਟਸ ਨੇ 50 ਜਿਹੜੀਆਂ ਇਕਾਈਆਂ ਨੇ, ਇਸ ਨੂੰ ਅਸੀਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਕਹਾਂਗੇ। ਹੁਣ ਜੇ ਅਸੀਂ ਐਵਰੇਜ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਕਰਨਾ ਹੈ, ਉਸ ਦੀ ਉਤਪਾਦਨ ਕਰਨਾ ਹੈ, ਹੁਣ ਜੇ ਅਸੀਂ ਫਿਕਸ ਫੈਕਟਰ ਨੂੰ ਤਾਂ ਅਸੀਂ ਸਥਿਰ ਮੰਨ ਲਿਆ, ਮਤਲਬ ਕਿ ਜਿਹੜਾ ਸਥਿਰ ਸਾਧਨ ਹੈ, ਮਤਲਬ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਕੈਪੀਟਲ ਹੈ, ਜਿਹੜੀ ਪੂੰਜੀ ਹੈ, ਜਿਹੜੀ ਮਸ਼ੀਨ ਹੈ, ਉਹਨੂੰ ਤਾਂ ਅਸੀਂ ਸਥਿਰ ਮੰਨ ਲਿਆ। ਤਾਂ ਅਸੀਂ ਮੋਟੇ ਤੌਰ ਤੇ ਇਹ ਕਹਿ ਸਕਦੇ ਹਾਂ ਕਿ ਜਿਸ ਦਾ ਉਦਾਹਰਨ ਦਿੱਤਾ ਹੋਇਆ ਹੈ ਕਿ ਮੰਨ ਲਓ 4 ਮਜ਼ਦੂਰ ਜਿਹੜੇ ਨੇ ਉਹ 160 ਇਕਾਈਆਂ ਪੈਦਾ ਕਰਦੇ ਨੇ, ਤੇ 4 ਮਜ਼ਦੂਰ 160 ਇਕਾਈਆਂ ਪੈਦਾ ਕਰਦੇ हैं, तो इसका मतलब क्या होया कि एक मजदूर या प्रति मजदूर कितनी इकाइयों का उत्पादन करेगा। 160 में जो ऐसे 4 ना डिवाइड करिए ਤਾਂ ਕੀ ਹੋ ਗਿਆ 40 यूनिट्स। तो एक व्यक्ति या प्रति मजदूर जो है औसतन 40 इकाइयों का उत्पादन करेगा। मतलब जे ਅਸੀਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਕੁੱਲ परिवर्तनशील साधन की इकाइयों के नाल मतलब कुल मजदूरों के नाल डिवाइड कर दी, तो वो जी रेशो करन दे नाल जिहड़ी भी साडे कोल वैल्यू आएगी उसनूं असीं औसत उत्पादन कहते हैं। तो जिस तरह एवरेज प्रोडक्शन की डेफिनेशन की होगी, द एवरेज प्रोडक्ट ऑफ एन इनपुट, किसी भी आदान का जिहड़ा औसत उत्पादन है उसकी परिभाषा असीं इस तरह दे सकते हैं कि जदों असीं कुल उत्पादन नूं, ठीक है, जिहड़ा कुल उत्पादन नूं कुल उत्पादन के साधन की इकाइयों के नाल डिवाइड कर दईए, तो उसको डिवाइड करने के नाल तकसीम करने के नाल डिवीजन करने के नाल डिवाइड मतलब करने के नाल जो भी वैल्यू आएगी उसको असीं उस उत्पादन जिहड़ा है वो कहने हैं। हुण मान लो मार्जिनल प्रोडक्शन सीमांत मार्जिनल की होंदा है, मार्जिनल का मतलब हमेशा ही सीमांत होना। सीमांत का मतलब होंदा है अतिरिक्त एडिशनल, एक अतिरिक्त उत्पादन के साधन की इकाई विच तब्दीली करन दे नाल, एक अतिरिक्त उत्पादन के साधन नूं काम ते लगाउण दे नाल कुल उत्पादन दे विच जिहड़ी तब्दीली हुंदी है उसनूं असीं सीमांत उत्पादन कहने हैं। जिस इस स्क्रीन के विच सीमांत उत्पादन की परिभाषा की गई है कि सीमांत उत्पादन या सीमांत भौतिक उत्पादन किसी भी आदान इनपुट मैंने आदान का असीं इस तरह इसे डिफाइन कर सकते, इसकी परिभाषा दे सकते हैं कि एज द चेंज इन आउटपुट, कि कुल उत्पादन की तब्दीली ड्यू टू चेंज इन द यूज ऑफ एन इनपुट while the other quantities of other inputs are held constant। ਜਦੋਂ ਦੂਸਰੇ ਉਤਪਾਦਨ ਦੇ ਸਾਧਨ ਦੇ ਇਕਾਈਆਂ ਨੂੰ ਸਥਿਰ ਮੰਨ ਕੇ ਜਦੋਂ ਇੱਕ ਉਤਪਾਦਨ ਦੇ ਸਾਧਨ ਦੀ ਇਕਾਈ ਵਿੱਚ ਤਬਦੀਲੀ ਕਰਨ ਨਾਲ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਦੇ ਵਿੱਚ ਜੋ ਤਬਦੀਲੀ ਜੋ ਪਰਿਵਰਤਨ ਹੁੰਦਾ ਹੈ ਉਸ ਨੂੰ ਅਸੀਂ ਕੀ ਕਹਿੰਦੇ ਹਾਂ ਸੀਮਾਂਤ ਉਤਪਾਦਨ। ਇਸ ਉਦਾਹਰਨ ਦੇ ਵਿੱਚ ਉਦਾਹਰਨ ਉਹ ਕਹਿ ਰਿਹਾ ਹੈ ਜੇ ਮੰਨ ਲਓ ਕਿ ਅਸੀਂ 5 ਪੂੰਜੀ ਦੀ ਇਕਾਈਆਂ ਨੇ, 5 ਪੂੰਜੀ ਦੀ ਇਕਾਈਆਂ ਦੇ ਵਿੱਚ ਜੇ ਅਸੀਂ ਮਜ਼ਦੂਰਾਂ ਦੀ ਸੰਖਿਆ 3 ਇਕਾਈਆਂ ਤੋਂ ਵਧਾ ਕੇ 4 ਇਕਾਈਆਂ ਕਰਦੇ ਹਾਂ, ਮਤਲਬ ਪਹਿਲਾ ਮਜ਼ਦੂਰ 3 ਲੱਗੇ ਹੋਏ ਨੇ, ਹੁਣ ਅਸੀਂ 4 ਕਰਦੇ ਹਾਂ, ਤਾਂ ਜੇ 3 ਇਕਾਈਆਂ ਤੋਂ 4 ਇਕਾਈਆਂ ਮਜ਼ਦੂਰਾਂ ਦੀ ਕਰ ਦਿੰਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਮੰਨ ਲਓ ਵੱਧ ਕੇ 120 ਇਕਾਈਆਂ ਤੋਂ 160 ਇਕਾਈਆਂ ਹੋ ਜਾਂਦੀਆਂ। ਇਸ ਦਾ ਮਤਲਬ ਕੀ ਹੋਇਆ ਕਿ 3 ਮਜ਼ਦੂਰ 120 ਇਕਾਈਆਂ ਦਾ ਉਤਪਾਦਨ ਕਰਦੇ ਹਨ ਅਤੇ ਜਦੋਂ ਅਸੀਂ ਚੌਥਾ ਮਜ਼ਦੂਰ ਕੰਮ ਤੇ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ 120 ਇਕਾਈਆਂ ਤੋਂ ਵੱਧ ਕੇ 160 ਇਕਾਈਆਂ ਹੋ ਗਈ। तो चौथे मजदूर ने कितनी इकाइयों का उत्पादन कितना 20 इकाइयों का, तो इस 40 इकाइयों का मतलब 160 मतलब 160 माइनस 120 40 यूनिट्स। तो इस तरह जो सीमांत भौतिक उत्पादन है मजदूरों का वो की होया 40 यूनिट्स। तो 40 मार्जिनल प्रोडक्शन फिर 190 फिर 216 फिर 224 अगर 8 मजदूर लगाते हैं तो 224। फिर जो असी 9 मजदूर लगाने हैं
ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ ਹੈ 224 ਤੋਂ ਘੱਟ ਕੇ 216 ਹੋ ਜਾਂਦਾ ਹੈ। ਜਦੋਂ 10 ਮਜ਼ਦੂਰ ਲਗਾਉਂਦੇ ਆ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ ਹੈ 216 ਤੋਂ ਘੱਟ ਕੇ ਕਿੰਨਾ ਹੋ ਜਾਂਦਾ ਹੈ, 200 ਹੋ ਜਾਂਦਾ ਹੈ। ਹੁਣ ਇਸ ਟੇਬਲ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੀ ਨੋਟ ਕਰਨ ਵਾਲੀ ਗੱਲ ਇਹ ਹੈ ਕਿ ਇੱਕ ਮਜ਼ਦੂਰ ਜਦੋਂ ਅਸੀਂ 5 ਪੂੰਜੀ ਦੀ ਇਕਾਈਆਂ ਤੇ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ 20 ਇਕਾਈਆਂ ਦਾ ਉਤਪਾਦਨ ਕਰਦੇ ਹਾਂ। ਜਦੋਂ ਅਸੀਂ 2 ਮਜ਼ਦੂਰਾਂ ਨੂੰ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ 40 ਇਕਾਈਆਂ ਦਾ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਹੈ, ਕਿਉਂਕਿ ਇੱਕ ਮਜ਼ਦੂਰ ਜੇ 20 ਇਕਾਈਆਂ ਦਾ ਉਤਪਾਦਨ ਕਰਦਾ ਹੈ ਤਾਂ 2 ਮਜ਼ਦੂਰਾਂ ਨੂੰ 40 ਇਕਾਈਆਂ ਦਾ ਉਤਪਾਦਨ ਕਰਨਾ ਚਾਹੀਦਾ ਹੈ। ਲੇਕਿਨ ਉਹ ਕੀ ਕਰਦਾ ਹੈ, ਜ਼ਿਆਦਾ ਇਕਾਈਆਂ ਦਾ ਉਤਪਾਦਨ ਕਰਦਾ ਹੈ। ਜੋ 2 ਮਜ਼ਦੂਰ ਨੂੰ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਉਤਪਾਦਨ ਦੇ ਵਿੱਚ ਵਾਧਾ ਜਿਹੜਾ ਹੈ ਜਿੰਨਾ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਉਸ ਤੋਂ ਜ਼ਿਆਦਾ ਹੁੰਦਾ ਹੈ। ਜਦੋਂ ਅਸੀਂ 3 ਮਜ਼ਦੂਰ ਨੂੰ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ ਹੈ ਉਹ 60 ਇਕਾਈਆਂ ਦਾ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਹੈ, ਲੇਕਿਨ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ ਹੈ 60 ਤੋਂ ਵੱਧ ਕੇ 120 ਇਕਾਈਆਂ ਦਾ ਹੋ ਜਾਂਦਾ ਹੈ। ਮਤਲਬ ਕਿ ਜਿੰਨਾ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਉਸ ਤੋਂ ਜ਼ਿਆਦਾ ਹੋ ਰਿਹਾ ਹੈ। ਪਹਿਲਾਂ 40 ਇਕਾਈਆਂ ਦਾ ਉਤਪਾਦਨ ਹੋ ਗਿਆ ਤੇ 60 ਇਕਾਈਆਂ ਦਾ ਹੋ ਗਿਆ। ਹੁਣ ਜਦੋਂ ਅਸੀਂ ਚੌਥਾ ਮਜ਼ਦੂਰ ਕੰਮ ਤੇ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ ਹੈ 60 ਇਕਾਈਆਂ ਦੇ ਵਿੱਚ ਵਾਧਾ ਨਹੀਂ ਹੁੰਦਾ, ਪਹਿਲਾਂ ਨਾਲੋਂ ਘੱਟ ਜਾਂਦਾ, 40 ਇਕਾਈਆਂ ਦਾ ਵਾਧਾ ਹੈ। 120 ਤੋਂ ਜੇ 40 ਅਸੀਂ ਵਧਾ ਦਈਏ ਤਾਂ 160। ਇਸ ਤਰ੍ਹਾਂ ਹੀ ਅਸੀਂ ਜਦੋਂ 15ਵਾਂ ਮਜ਼ਦੂਰ ਕੰਮ ਤੇ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਉਤਪਾਦਨ ਵਿੱਚ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਵਿੱਚ ਵਾਧਾ ਤਾਂ ਹੁੰਦਾ ਹੈ, ਪਰ ਪਹਿਲਾਂ ਨਾਲੋਂ ਪਹਿਲਾਂ 40 ਇਕਾਈਆਂ ਦਾ ਵਧਿਆ, ਫਿਰ 30 ਇਕਾਈਆਂ ਦਾ ਵਧਿਆ, 190 ਹੋ ਗਿਆ। ਫਿਰ ਜਦੋਂ ਅਸੀਂ 6 ਮਜ਼ਦੂਰਾਂ ਨੂੰ ਲਗਾਉਂਦੇ ਹਾਂ, 6 ਮਜ਼ਦੂਰਾਂ ਨੂੰ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਵਿੱਚ ਵਾਧਾ ਜਿਹੜਾ ਹੈ ਉਹ 26 ਇਕਾਈਆਂ ਦਾ ਹੋਇਆ, ਮਤਲਬ 190 ਤੋਂ ਵੱਧ ਕੇ 216 ਦਾ ਹੋ ਗਿਆ। ਪਹਿਲਾਂ 30 ਇਕਾਈਆਂ ਦਾ ਵਧਿਆ ਸੀਗਾ, ਹੁਣ 26। ਤਾਂ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜਦੋਂ 7ਵਾਂ ਮਜ਼ਦੂਰ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ 216 ਤੋਂ ਵੱਧ ਕੇ 224, ਮਤਲਬ 8 ਇਕਾਈ ਦਾ ਸਿਰਫ ਵਧਿਆ। ਲੇਕਿਨ ਹੁਣ ਜਦੋਂ ਅਸੀਂ 7ਵੇਂ ਮਜ਼ਦੂਰ ਤੋਂ ਵਧਾ ਕੇ 8ਵਾਂ ਮਜ਼ਦੂਰ ਕੰਮ ਤੇ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ ਪਹਿਲਾਂ ਜਿੰਨਾ ਹੀ ਰਹਿੰਦਾ, ਮਤਲਬ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਵਿੱਚ ਕੋਈ ਵਾਧਾ ਨਹੀਂ ਹੁੰਦਾ। 7 ਮਜ਼ਦੂਰ ਨੂੰ ਜਦੋਂ ਅਸੀਂ ਕੰਮ ਤੇ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਉਦੋਂ ਵੀ ਕੁੱਲ ਉਤਪਾਦਨ 224 ਦਾ ਹੁੰਦਾ, ਜਦੋਂ 8 ਮਜ਼ਦੂਰਾਂ ਨੂੰ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਵੀ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਜਿਹੜਾ 224 ਦਾ ਹੁੰਦਾ। ਅਤੇ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਮਤਲਬ ਦਿਸ ਇਜ਼ ਦਾ ਪੁਆਇੰਟ ਆਫ ਸੈਚੂਰੇਸ਼ਨ, ਮਤਲਬ ਕਿ ਮੈਕਸਿਮਮ ਜਿੰਨਾ ਉਤਪਾਦਨ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਹੈ ਉਹਨਾਂ ਹੋ ਜਾਂਦਾ। ਜਦੋਂ ਅਸੀਂ 9ਵੇਂ ਮਜ਼ਦੂਰ ਨੂੰ ਕੰਮ ਤੇ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਵਧਣ ਦੀ ਜਗ੍ਹਾ ਤੇ ਘਟਦਾ, 224 ਤੋਂ ਘੱਟ ਕੇ 216 ਹੋ ਜਾਂਦਾ। ਅਤੇ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜਦੋਂ 9 ਤੋਂ 10ਵਾਂ ਮਜ਼ਦੂਰ ਕੰਮ ਤੇ ਲਗਾਉਂਦੇ ਹਾਂ ਤਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਹੋਰ ਘੱਟ ਜਾਂਦਾ ਹੈ, ਪਹਿਲਾਂ ਨਾਲੋਂ 216 ਤੋਂ ਘੱਟ ਕੇ 200 ਹੋ ਜਾਂਦਾ। ਪਹਿਲਾਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ -8 ਹੋਇਆ ਸੀ, ਪਹਿਲਾਂ ਸਿਰਫ 8 ਘਟਿਆ ਸੀ ਇਕਾਈਆਂ, ਹੁਣ ਪਹਿਲਾਂ ਨਾਲੋਂ ਡਬਲ ਘਟ ਗਈਆਂ, 16 ਇਕਾਈਆਂ ਦੇ ਵਿੱਚ ਦਾ ਘਾਟਾ। ਤਾਂ ਹੁਣ ਜੇ ਅਸੀਂ ਉਸ ਤੋਂ ਉਤਪਾਦਨ ਲੈਣਾ ਹੈ ਤਾਂ ਜੇ ਅਸੀਂ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਨੂੰ ਮਤਲਬ ਕਿ ਜਿਹੜੀ 3rd ਕਾਲਮ ਹੈ, 3rd ਕਾਲਮ ਨੂੰ ਅਸੀਂ 2nd ਕਾਲਮ ਨਾਲ ਡਿਵਾਈਡ ਕਰਦੇ ਹਾਂ। ਪਹਿਲੀ ਕਾਲਮ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੀ ਪੂੰਜੀ ਦੀ ਇਕਾਈਆਂ ਨੇ ਉਹ ਸਥਿਰ ਹੈ, ਮਤਲਬ ਜੇ 20 ਨੂੰ 1 ਦੇ ਨਾਲ, 16 ਨੂੰ 2 ਦੇ ਨਾਲ, 160 ਨੂੰ 3 ਦੇ ਨਾਲ ਡਿਵਾਈਡ ਕਰਦੀ, ਮਤਲਬ ਕੁੱਲ ਉਤਪਾਦਨ ਨੂੰ ਜਿਹੜਾ